સુરતમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે। હવે ભેસ્તાન પોલીસે વધુ 4 બોગસ તબીબોની ધરપકડ કરી છે। ઉન વિસ્તારમાં અલગ અલગ ક્લિનિક પર પોલીસે દરોડા પાડ્યા। જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવી છે। મેડિકલ ડિગ્રી વગર એલોપેથીના પ્રેક્ટિસ કરતા હતા આ તમામ 4 જે બોગસ તબીબો છે। મોહમ્મદ જાવેદ, મોહમ્મદ છદુ શખ્સની ધરપકડ કરવામાં આવી છે। તો બિનેકાનંદ બ્રિજ ક્રિષ્ના વિશ્વાલની પણ ધરપકડ કરવામાં આવી છે। મોહમ્મદ લતીફ, મોહમ્મદ રજા અંસારીની ધરપકડ થઈ છે। મલય મોનીશ વિશ્વાસની પણ ધરપકડ થઈ છે। એલોપેથીની દવાનો જથ્થો તેમજ મેડિકલ સાધન સામગ્રી સહિતનો મુદ્દામાલ આ સમગ્ર મામલે જપ્ત કરવામાં આવ્યો। તમામ સાથે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા બળદેવ સુધાર ફોનલાઈન પર છે। બળદેવ, બિલાડીની ટોપની જેમ એક બાદ એક આ બોગસ તબીબો ઝડપાઈ જ રહ્યા છે। સુરતનો કોઈ વિસ્તાર એવો બાકી નહીં રહ્યો હોય જ્યાંથી બોગસ તબીબો ઝડપાવાના બાકી હોય। જે રીતે સુરતની વાત કરીએ તો સુરતની અંદર છેલ્લા કેટલાક દિવસોથી અલગ અલગ વિસ્તારોની અંદર પોલીસ દ્વારા ખાસ કરીને જે બોગસ ડોક્ટરો જે ક્લિનિકો ચલાવી રહ્યા છે તેમની ઉપર કાર્યવાહી કરી રહી છે। કારણ કે સુરતની અંદર સૌપ્રથમ પહેલા 1 મહિના પહેલા પાંડેસરા પોલીસે એક નહીં પણ મોટા પ્રમાણમાં 50 થી વધુ જે બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા હતા અને મુખ્ય જે આકા કહી શકાય એવા રસીદ ગુજરાતી જેને અલગ અલગ જે 8 પાસ, 5 પાસ, 10 પાસ જેવા લોકો હોય છે જે મજૂરી કામ કરતા હોય છે તેમને પણ 50,000 કે લાખ રૂપિયાની અંદર ડિગ્રી આપી અને જે ક્લિનિકો જે શરૂ કરાવ્યા હતા એટલે કહી શકાય તેની જે માહિતીની અંદર 1,000 થી વધુ લોકોને આ રીતે બોગસ જે ડોક્ટરોની જે ડિગ્રી આપી અને ક્લિનિકો શરૂ કર્યા હતા। ત્યારબાદ અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા પોતાના વિસ્તારોની અંદર સર્ચની કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે ભેસ્તાન પોલીસે આરોગ્યની ટીમ અને જે ટીમ સાથે રાખી અને 4 જેટલા બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા હતા। અને જે મહત્વની વસ્તુ એ છે કે જ્યારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી ત્યારે આ પોતાના ક્લિનિકની અંદર દર્દીઓને જે સારવાર આપવામાં આવી રહી હતી તે રીતની માહિતી સામે આવી હતી। હાલમાં તો જે ભેસ્તાન પોલીસ દ્વારા આ 4 જે ડોક્ટરો બોગસ ડોક્ટરો છે તેમની ધરપકડ કરી લીધી છે અને ઉન વિસ્તારની અંદર આ 4 ડોક્ટરો છે તે કહી શકાય છે આ જે ક્લિનિક ચલાવતા હતા। અને મહત્વની વસ્તુ એ છે કે જે બોગસ ડોક્ટરો એટલે કહી શકાય તેમની પાસે ડિગ્રી નથી, તેમની પાસે કોઈ અનુભવ નથી અને જ્યારે લોકોની સારવાર કરતા હોય છે ત્યારે લોકોના જીવના જોખમ છે તે વધી જતું હોય છે। હાલમાં તો જે ભેસ્તાન પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ બળદેવ, સમગ્ર માહિતી બદલ આભાર।